એક જ સેલમાં ચાલુ થઈ જાય છે. એસી કમ્પ્લીટ ચાલુ છે, બધી સિસ્ટમ આમાં ચાલુ છે, વાઇપર બાઇપર બધું. એટલે તમારે પહેણવાનું છે, વાર છે હજુ, વાર છે રોહિતભાઈ, એને વાર છે. કહું એટલે ચાલો યાર તમારો ફેસ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને જો આજે આપણે વ્લોગ ચાલુ કર્યો છે હવા પહોંચે, કેમ કે આપણે 6 વાગે પહોંચવાનું છે. મસ્ત જો ચાબા રેડી થઈ ગઈ છે. સાથે આપણે નાસ્તામાં કરીશું, પાપડી લાયા છીએ તો પાપડી ખાશું. અને જો સવારે કોમ્પ્યુટર ચાલુ કર્યું છે, જેમ કે આપણે જે ફેસબુકમાં વ્લોગ અપલોડ કરીએ આપણે સવારે કરીએ છીએ. જે ગઈકાલે યુટ્યુબમાં આવે આજ ફેસબુકમાં આવે છે, તો તમે ફેસબુક પેજને ફોલો ના કર્યું કરી દેજો. તો આપણું ફેસબુકનું પેજ છે, આ છે આપણું ફેસબુકનું પેજ, અને પણ તમે ફોલો કરી લેજો. અને હવે ગાઈઝ આપણે ચા નાસ્તો કરીને પહોંચવાનું છે. તો ગાઈઝ જો આપણે નીકળ્યા છીએ, નારે બધા હોઈ જાઓ. ગુડ નાઇટ, ગુડ નાઇટ. હા, લાઇટ બંધ કરી દેજે, લાઇટ ના બાળતી પાય લો, લાઇટ બિલ વધારે આવો પાવ, બંધ કરી દેજે. હું તો આખું લાઇટ બિલ ના આપું છું. તો ગાઈઝ હવે આપણે નીકળીએ છીએ, મસ્ત ચા પાણી થઈ ગયું છે. અને આજે આપણે જો ઇન્દ્રદેવ આપણા જબરજસ્ત મહેરબાન થયા છે, એટલે આપણે જો બૂટ નહીં પહેરવા, ચપ્પલ જ પહેરી દઈએ. કેમ કે બહાર ધીમો ધીમો વરસાદ ચાલુ જ છે. એ બોલાવી દઈએ આપણે, આ દબાય ને એટલે પટ્ટન ઉપર આવી જાય. એટલું મોને આપણું જો ત્રીજા માળે થી ચોથા માળે આવી જાય. આવી જાય, આપણા આદેશનું પૂરેપૂરું પાલન કરો. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઓફિસ ને. જો અમારી તૈયારી ચાલુ થઈ ગઈ છે. બહાર તો અંધારું ગોઠશે. અમારા અશોકજી આવી ગયા છે કિંબુવાથી. સવારમાં બાઇક લઈને અશોકજી કેવા હતા, કેવા રોકાણા હતા? તો ઠરી ગયા તને રોય ના રહી જાય. શેઠનો બંગલો પડ્યો, શું કેવું? આજે અમારા મોદી સાહેબ આવશે, અમારા સંગાત. મોદી સાહેબ બેગ તૈયાર કરી, અને વિશાલભાઈ આવે છે. આપણી બેગ રેડી છે. બધા બિસ્તરા હવે કમ્પ્લીટ કરીને લઈ જાઓ. હા, બધું જોઈ લેજો. ગાઈઝ આજે ડેના મેરેજ છે, એટલે આપણે 10 વાગ્યા લાગે વેડિંગ છે, એટલે આજે આપણે વહેલા નવરા થવું બપોરે. એવું કેવું? 3 થી 4 વાગે નવરા થઈ જાય. કેટલા વાગશે? 3 થી 4 વાગશે. હા, તો એ તો એક સેટ તો નવરો થઈ જાય. હું નવરો થઈ જાય બધા રહી. હા, હું નવરો થઈ જાય. સોરી ફટે હા, બધા રહી. એમાં ધોરણધર મળશે તો પાછા પડેવા નહીં. હડો આપણે 6 વાગ્યાનો ટાઈમ આવેલો. પેલા રોહિત જો મર્સિડીઝ ની ચાવી લેવા. ભાઈ જો આપણે ગાડી બહાર કાઢી દે છે, અને ગાડી આટલી જૂની ગાડી છે, પણ એની મજાની મેન્ટેનન્સ એટલી કરેલી છે. એક જ સેલમાં ચાલુ થઈ જાય છે, એસી કમ્પ્લીટ ચાલુ છે, બધી સિસ્ટમ આમાં ચાલુ છે, વાઇપર બાઇપર બધું. લગભગ 2000 ની સાલની ગાડી હશે હારી. સામાન બધો પેક થાય છે, એક જ સેલમાં ચાલુ થઈ જાય છે. અને બીજી વાત કે પાટણમાં તમે ફરવું હોય બજારમાં, તો આવી ગાડી મજા આવે ચલાવવાની. ગમે તે જગ્યા સેટિંગ થઈ જાય ગાડી મૂકવાનું. શું કેવું? ગમે તે જગ્યા સમય જાય ગાડી ફટાફટ, વધારે ટાઈમ નહીં પાછો. હા, હજુ પહેરાવાનું છે. ફોટોશૂટ ચાલુ થઈ ગયું છે મોર્નિંગમાં શેરવાનીનું. ભાઈબંધો વગર બધું અધૂરું છે. જો ફેમિલી વાળા બધા રેડી નહીં, પણ ભાઈબંધ હોય ને તો જ બધું થાય. ભાઈબંધ જોવા પેલા. આવું કેવું? હા, મસ્ત રોહિતભાઈ. એટલે તમારે પહેણવાનું છે, વાર છે હજુ, વાર છે રોહિતભાઈ, એને વાર છે પહેણવાની. ગાઈઝ મસ્ત જો બ્રાઇડનું આ ગ્રૂમનું થઈ ગયું છે વેટિંગ રેડી. અને હવે આપણે જવાનું છે ગાર્ડનમાં કપલ શૂટ માટે. હવે જે કામકાજ થાય બધું યુદ્ધના ધોરણ થશે ફટાફટ. જો દાડો ઉગી ગયો કમ્પ્લીટ. હવે લોકેશન ઉપર આવી જશે, થાય કેમેરા સેટિંગ. અમે જો આપણું કપલ આવી ગયું છે, નેચર છે પાણી વરસાદનું. હવે જોઈએ છે એવું થાય છે. કહું એટલે ચાલો યાર તમારો ફેસ. એમને સ્ટીલ લેવાના. તો ગાઈ જો કપલ શૂટ મસ્ત પટી ગયું છે. વરરાજા બરોબર ના કંટાળે. શું કેવું? આ વિશાલ પ્રેમમાં છોડતા નહીં, વરરાજા જાવ ઘર.
નહીં કુછ બેન ભાત ખવડાવવાના હેડો શ્રીફળ મારી સાઈડ સીધું હા બસ હા બસ શ્રીફળ સામે જોઈને સ્માઈલ કરવાનું પહેલા તો શ્રીફળ સામે ભાત ખવડાવવાના હેડો ભાત ખવડાવવાના પૂછ્યા ના તો ગાઈઝ 9 વાગ્યા છે અને હવે જાન લઈને હેડવાની તૈયારી છે ને ફૂલ રગવા ચાલુ થશે શું કેવું ઉતાવળ છે બધાને પહોંચવાની આ જો આ બધા વરરાજા પપ્પા બેઠા છે આ બાજુ મુરત ત્યાં ગાડી ત્યાં શણગારેલી છે અને હવે આપણે જવાનું છે લોટસ હોટલ અને ત્યાંથી વરઘોડો ચડાવવાનો છે પછી વેડિંગ ચાલુ થશે આ બાજુ મોદી સાહેબ ફોટા પાડી રહ્યા ગાડીના જો ગાઈઝ આજ મેઘરાજાએ થોડી શાંતિ રાખી છે સવારે રાતે વરસાદ ચાલુ હતો સવારે થોડો ચાલુ હતો પણ અત્યારે વરસાદ નહીં આજ થોડું શૂટ મસ્ત થયું છે હવે વરઘોડાનો ટાઈમ થઈ ગયો છે જો અમારે ગાય માતા આશીર્વાદ આલી દી દરરોજ નીકળે એટલે ગાય માતા આવી જાય હવે અહીંથી જાન નીકળશે જશે હોટલ ઉપર ત્યાં જઈને વરઘોડો ચડાવવાનો અહીંયા ચડાવવાનો છે નહીં અહીંયા ખાલી જાન લઈને નીકળવાનું જ છે કેમ કે અહીંથી અંતર વધારશે 4 કિલોમીટર જેવું થાય તો ફાઇનલી ગાઈઝ આપણે લોકેશન પર પહોંચી ગયા છીએ જો અહીંયા વેડિંગ છે હોલ બેન્ક્વેટ હોલ ની અંદર છે ને જો અહીંયા તોરણ પહોંચ્યું છે આ જગ્યા વરરાજાને પૂંખવામાં આવશે તમારે આગળનો વ્યૂ બતાવું પાટણ સિદ્ધપુર હાઈવે ઉપર વસાપુર ટ્રેન રસ્તાની બાજુ મારી હોટલ આવેલી છે જો આગળનો વ્યૂ બતાવું તમને હોટલનો હવે જોનૈયા બોનૈયા આવી ગયા જો પપ્પા જે કોઈ વરરાજા પપ્પા આ લોટસ હોટલ બધી જોનડીઓ આવી છે લાઈટ વાળું બોર્ડ છે રાતે લાઈટ દેખાય ત્યારે ના દેખાય વરઘોડો ચડાવવાની તૈયારી છે હોય કે વરઘોડો ચડશે બધા વરઘોડાની રાહ જોઈ રહે મસ્ત ચોરી સજાયેલી છે જો આ ચોરીનું ડેકોરેશન આવી ગયા છે આ છે બેન્ક્વેટ હોલ એસી વાળો મસ્ત ઝુમ્મર બુમર લગાવેલા છે બધી ખુરશીઓ ગોઠવાઈ ગઈ છે હમણાં ખુરશી બધી ભરાઈ જાય કોઈ આવી નહીં અને હવે આપણે ફેમિલી શૂટ કરવાનું છે જો ફેમિલી પટાવી બીજું ફેમિલી બાકી સ્માઈલ જો કમ્પ્લીટ હા કમ્પ્લીટ સ્માઈલ જો એકદમ નહીં પડા હા રેડી પૈડી ના નાખતા મસ્ત સ્માઈલ કરો મસ્ત હા જો જમવા માટે ચોરી બોરી બધી ગઈ છે જમવામાં જો આ તો રસગુલ્લા છે 2 સબ્જી હતી આપણે એક જ લીધી છે સમોસા છે દાળ બાકી છે જો સલાડ છે તમારે હવે ખા ભાઈ આ બાજુ વિશાલભાઈ આવી થાળી લઈને પેલી બાજુ વરરાજા જમવા બેઠા તો ગાઈસ જો વેડિંગ પતી ગયું છે જમવાનું મસ્ત થઈ ગયું છે હવે શું બાકી છે ભાઈ હા જો વ્યવહાર ચાલુ આ બાજુ આ બધો વ્યવહાર થશે વ્યવહાર પટે એટલે વિદાય થશે અમારા અશોકભાઈ ઉભા છે અશોકભાઈએ 4 ગુલાબજાંબુ ખાધા નહીં 4 ખાધા ને ગુલાબજાંબુ ના તો 2 જ ખાધા
હવે થશે થોડી વાર વિદાય, પછી આપણે ઘરે જવાનું છે. વિદાય પટાઈને ઘરે જવાનું, ઘરે જઈને ગૃહ પ્રવેશ થશે, ગૃહ પ્રવેશ પછી આપણે નવરા થાવ. તો 1 વાગ્યો છે ભાઈ. જો આપણે આવી ગયા છે, બધું સામાન લઈને નેચો. હવે માટે અર્જન ને જો લોક ખોલશે અમારા અશોકજી, એ પકડી લોક ખોલશે. એ ચાવી બીજી હેરી છે, આ ચાવી અલગ અલગ, એ ચાવી નહીં હોય. એ ચાવી નહીં, સારી ચાવી. એ ચાવીઓ પેલી અલગ ને આ અલગ. અળવું ખુલે પાછું, ચાવી કાઢ લે. અળવું ખુલે, ચાવી કોમ ખુલે, ઓમ નહીં ખુલતું. હું ખાલી મસ્ત કરે. તો વિદાય થાય છે. બસ સામાન પેક કરી દે ટાર્જન માં. બધું ચેડે પેલું પોટરા નહીં ગોઠાય. મસ્ત સ્કાય આવે તો. હા જો વરરાજાની ગાડી નેચા આવી ગઈ છે. હવે વિદાય ચાલુ થઈ છે. વિદાય સરસ મજાનો. હા ફોટોગ્રાફરો જો ખાલી પોઝિશન લઈ લીધી છે. આપણે આવી જઈએ છીએ ઘરે. વાગ્યા છે 3 વાગ્યા છે. દિવસના લગન, પટેલ સમાજનું દિવસના લગન હોય એટલે તમારે 2-3 વાગે પતી જાય. નાઈટ ના હોય તો મોડું થાય, બાકી દિવસના 2-3 વાગે પતી જાય. જો ઘરે કોઈ છે નહીં, બધા જશે આજ સિદ્ધપુર. હમણાં હોજા આવશે, આપણે એકલા છીએ. થોડી વાર આરામ કરશું, પછી થોડું બજારનું કામ છે. તો ગાઈસ જો આપણે ઘરે તો આવી ગયા હતા. 3:10 થઈ જ આપણે ઘરે 10 મિનિટ થઈને. હવે આપણે બીજા ઓર્ડરમાં નીકળવાનું છે. ઇમરજન્સી જવાનું થયું છે. આપણે જવાનું છે મણુદ, હવે મહેંદી પટાવવા. એટલે આપણે આજનો બીજો ઓર્ડર છે. આપણો ઓર્ડર આજ હતો નહીં, પણ હવે ઇમરજન્સી આવે એટલે જો સિઝનમાં આવવું હોય ગમે ત્યારે ફોન આવે એટલે પહોંચી જવાનો, આપણો દાડો ભરાઈ જાય. આપણે પ્રોગ્રામ મસ્ત આખું લગ્નનો પટીને આવે ને હવે અત્યારે મહેંદી પટાવવા જશું. મણુદ જવાનું છે. ચાય પીધો નહીં, મસ્ત પાણી પી લીધું છે. આપણને એવું હતું કે હવે થોડી વાર આરામ કરીએ. આરામ નહીં કરો. મેન વસ્તુ કે અમારા ફોટોગ્રાફર જો કોઈ ભણાઈ રહ્યું હોય તો સાચવી લેવાનું હોય. પૈસા આપે પણ આપણે મેન ટાઈમ સાચવવાનો હોય. હવે આપણે જઈશું મણુદ. રૂમાલ લઈ લઈએ. બાઇકને પેટ્રોલ પુરાવવું પડશે. ઓછું છે મણુદ પોકે એવું નહીં. આપણે બાઇકને પેટ્રોલ પુરાવતા જઈએ અને જઈએ મણુદ. જો આપણે પહોંચી ગયા છીએ મણુદ. અને મણુદ ગામનો વલ્લો. હવે યાજ્ઞિક આપણને લેવા આવશે. આપણે ઘરે જોયેલું નહીં. જો મણુદ ગામનો વલ્લો છે. હા તો ગાઈસ હવે જો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ નવા લોકેશન ઉપર. જો મણુદ ગામમાં છે મહેંદીનો પ્રોગ્રામ. અને મજાની વાત એક મુરતિયાની મહેંદી છે. જો મસ્ત ડેકોરેશન કર્યું છે. મંડપ જો તમે, આલિશાન મંડપ બધ્યો. હવે કોક જો ચા આપણે પીધી નહીં. ચા પીવાની ઈચ્છા થઈ જાય તો ચા પી લઈએ. ચા પીને અમે કેમેરો કાઢી દઈએ. શું કહ્યું યાજ્ઞિક ભાઈ? ચા પીને કેમેરો નીકળી જા. હે ચા પીને હા ખાસ ભાઈ બનાજ ભેગા થઈ ગયા અચાનક જ, ઇમરજન્સી ભેગા થઈ આવી. જો આપણે આવી ગયા છીએ ઘરે. રાતના વાગ્યા છે 11:30. આપણને એવું હતું પ્રોગ્રામ 7 વાગ્યા સુધી પતી જાય, પણ મહેંદીનો પ્રોગ્રામ પટ્યો આપણો 11 વાગે. હવે 11:30 આપણે ઘરે આવ્યા છે. હવે વ્લોગ એડિટ કરશું. એટલે હવે જો બેગ હજુ નહીં ઉતારી. અમારા જો આવા વ્લોગ અમે આટલી મહેનત કરીએ તો હવે હજુ વ્લોગ એડિટ કરશું એટલે બીજો 1-1.5 કલાક થઈ જશે અને અપલોડ કરશું. પછી આપણે ઊંઘવાનું છે. અમારા વિડીયો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. મળી આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય.